ઓમ શાંતિ મિત્રો, આજે આપણે કાચો ગુંદર કરવાનો છે। આ ગુંદર સ્ત્રીઓને કે પુરુષોને કોઈ પણને ગુંદર ખાઈ શકાય છે। જેને કમર દુખતી હોય એ માટે બહુ જરૂરી છે ગુંદર ખાવો એ। અને કાચો ગુંદર એ આપણે વધારે ગણ કરે છે। તો આપણે સૌ પ્રથમ ગુંદર ખાવામાં પણ ઠંડો હોય છે। જો આ ગુંદર પહેલાં આપણે દળી લેવાનો છે। તો મેં આ 1 વાટકી ગુંદર લીધો છે, 1 વાટકી કાજુ બદામ, 1 વાટકી સાકર, દળેલી સાકર છે। અને આપણે જોતવા પ્રમાણમાં ઘી નાખીશું। ગાયનું મેં દેશી ઘી લીધું છે, તમારી પાસે જે હોય એ તમે લઈ શકો છો। જો આપણે આ ગુંદર દળીને લઈ લીધું છે, હવે આપણે આ કાજુ બદામ દળી લેવાના છે એક મિક્સર જારમાં। જો આપણે આ કાજુ બદામ પણ દળાઈ ગયા છે। અને હવે આપણે છે ને સૌ પ્રથમ પહેલાં એક તપેલી લીધી છે, એમાં આપણે કાચો ગુંદર છે એ એમાં આપણે નાખવાનો છે। અને આપણે આ જે દેશી ઘી છે એ આપણે ગરમ કરી લીધેલ છે। બહુ ગરમ નથી કરવાનું, ગુંદર તળાય એવું ગરમ નથી કરવાનું, હતપ જ કરવાનું છે। આ રીતે આપણે ગુંદરને મિક્સ કરી લેવાનો છે। જો હજી આપણે ઘીની જરૂર પડશે। પહેલાં આપણે આ ગુંદર આ રીતે લઈ લીધો છે। હવે આપણે એમાં કાજુ બદામ જે ભૂકો હતો એ એમાં નાખવાનો છે। અને આપણે એમાં આ દળેલી જે સાકર છે એ લીધી છે। આ ગુંદર ખાવાથી ઘણા ફાયદા થાય છે। આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। ઘણાને એમ કે કાચો ગુંદર કઈ રીતે બનાવવો, પણ કાચો ગુંદર બનાવવામાં વાર થોડીક પણ નથી લાગતી। 2 મિનિટમાં કાચો ગુંદર તૈયાર થઈ જાય છે। અને ખાવામાં પણ મજા આવે છે અને શરીર માટે પણ સારું છે। કમર દુખતી હોય એના માટે તો બહુ લાભદાયક છે। આ રીતે એક પણ લમ્સ ન રહે એ રીતે આપણે ગુંદર બનાવી લીધો છે। જો આ રીતે આપણે 1 દિવસ બહાર રહેવા દેવાનો છે। આપણે આને 1 દિવસ બહાર રહેવા દેવાનો છે, પછી આપણે એક ડબ્બામાં ભરી લેવાનું છે। જો તમે ડબ્બામાં ભરી લો તો પણ કાંઈ થતું નથી આને। જો આ આપણો કાચો ગુંદર રેડી થઈ ગયો છે। જો તમને વધારે ઘી ભાવે તો પણ તમે લઈ શકો છો, અને ઓછું ભાવતું હોય તો હજી આનાથી તમે ઓછું પણ લઈ શકો છો। જો આ આપણો ગુંદર રેડી થઈ ગયો છે। ચાલો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું છે, આપણે પરમાત્માને પણ ધરી દઈએ। ઓમ શાંતિ મિત્રો।